પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ જો વિસરે નહીં વિસારી. જુગલ ચરણ સોળ ચિન્ન જેહ, નજર સમીપે રહો યમારી. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વેડવર મંદિરમાં બિરાજમાન લાડીલા ઘનશ્યામ મહારાજ, વક્તા મહોદય શ્રી તથા માતૃતુલ્ય પૂજ્યપાદ મોહન પ્રસાદ દાસજી સ્વામી તથા આ સમગ્ર ઉત્સવના આયોજક, માર્ગદર્શક, પ્રેરક પૂજ્યપાદ સાધુગુણે સંપન્ન પૂજ્યપાદ પ્રભુચરણદાસજી સ્વામી, તમામ બ્રહ્મની સંતો, યજમાનશ્રીઓ અને દરેક ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. અચળ સ્વામી સરસ મજાની ભાગવત ભાગીરથની કથા સરસ મજા આપને સંભળાવે છે. જે ભાગવત શાસ્ત્ર ભગવાન સ્વામિનારાયણને બહુ પ્રિય હતું. મહારાજ અવારનવાર ગઢડા છે, અલગ અલગ સ્થાનોમાં મહારાજ ભાગવતની કથા સંતો પાસે, પુરાણી પ્રાગજી પુરાણી પાસે, અલગ અલગ હરિભક્તો પાસે મહારાજ સતત વંચાવતા. બબે ચાર ચાર તો મહારાજ વક્તા રાખતા. એક થાકી જાય બીજા, બીજા થાકી જાય ત્રીજા, ઉપરા ઉપર 7-7 વખત મહારાજ કથા વાર્તા ભાગવતની કરાવતા. એટલા બધા ભગવાન સ્વામિનારાયણ કથા વાર્તાના પ્યાસી અને આગ્રહી હતા. એટલે મહારાજ જમતા હોય ને તો એને એમ લાગે હું કથામાં બેઠો છું, મહારાજ હરે હરે કરે. એમ કથા વાર્તા છે એ સંપ્રદાયનું મેન પાસું છે. કથા વાર્તાને કારણે જ આપણો આ સત્સંગ છે એ લીલો છે. મહારાજે મંદિર તો બહુ મોટા મોટા ગગનચુંબી અક્ષરધામ તુલ્ય બનાવ્યા, સાથે સાથે નંદ સંતો એવા મોટા સભા મંડપ પણ વિશાળ બનાવ્યા. એનું કારણ શું? કથા વાર્તા. મંદિર છે એ મોક્ષનું સદાવ્રત છે. આ વેડોળ મંદિર પૂજ્ય પ્રભુચરણ સ્વામીએ, સંત મંડળે ખૂબ મહેનત કરી ગુલાબી પથ્થરમાં સરસ મજાનું મંદિર બનાવ્યું. આ તકે હું ગણેશભાઈ ડુંગરાણીને પણ યાદ કરીશ. ડુંગરાણી પરિવારનો, બીજા બધા ઘણા ભક્તોનો આમાં સિંહ ફાળો છે. એને કારણે સરસ મજાનું આવું મંદિર સ્વામી દ્વારા આપને ભેટ મળ્યું. એના આજે 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષથી આ ઘનશ્યામ મહારાજ લાડીના આપને દર્શનનું સુખ આપે છે. પૂજારી પણ બહુ અતિ ભાવથી સરસ ભગવાનના શણગાર કરે છે. આપણે એમ થાય કે દર્શન કર્યા જ રાખીએ, દર્શન કર્યા જ રાખીએ, આપની આંખ તૃપ્ત ન થાય એવા સરસ મજાના રૂપાળા ઘનશ્યામ મહારાજ છે. અને પૂજારી પણ એવા ભાવથી સેવા કરે છે. એટલે આપણે દર્શનનું સુખ બહુ આવે છે. ને ભગવાનના માં દૈવતનું કારણ એક પૂજારી પણ છે. પૂજારી જેટલા નિષ્કામ ભાવે પવિત્રપણે ઠાકોરજીની સેવા કરે એટલું ઠાકોરજીમાં દૈવત વધારે આવે છે. તો પૂજ્ય પ્રભુચરણ સ્વામી બહુ સાધુતા રાખી વર્ષો થયા અહીંયા વેડોળ વિસ્તારમાં સુરતમાં રહી અને સત્સંગ કથા વાર્તાનો લાભ આપે છે. એક બહુ નિર્મળ, નિખાલસ, નિર્માનીપણે એક દાસના દાસ થઈ અને ડૂબીને સેવા કરવાનું સ્વામીનું અંગ છે. સ્વામી સેવા કરે છે એનું સંત મંડળ અમારે કારણ સ્વામી વડતાલમાં રહી અને ઉત્સવમાં અને એ પેલા જે સંતાસનું જે બિલ્ડિંગ થી પછી અત્યારે જે અક્ષર ભવનનું જે કામ ચાલી રહ્યું છે એમાં પણ બહુ સેવા દેહથી કરે છે. એમાં મેન પ્રભુ સ્વામીનો રાજીપો છે. ને વિશેષ પાછું એક આનંદની વાત તો એ છે કે પૂજ્ય પ્રભુચરણ સ્વામી અમને લંડન મંદિર વડતાલ ધામ બનાવીએ છીએ. એમાં પણ સ્વામીએ 3 સંતો આપી અને અહીંથી આ કથા પૂરી થાય ને પછી સ્વામીના સંતો ત્યાં લંડન વડતાલ ધામ આપણે જ્યાં બનાવવાનું છે જગ્યા સંપાદન થઈ ગઈ છે. અને એમાં થોડો વધુ સુધારો કરીને સરસ મજાનું ત્યાં આવતી સાલ અતિ દિવ્ય અને ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ પણ સ્વામીના માર્ગદર્શન પ્રમાણે ત્યાં કરવામાં આવશે. તો
તો સ્વામીનું સંત મંડળ પણ લંડનમાં પણ ત્યાં રહી અને સત્સંગ અને કથા વાર્તાનો લાભ આપશે. સ્વામીના હૃદયમાં વડતાલ પ્રત્યે, હરિકૃષ્ણ લક્ષ્મીનારાયણ દેવ પ્રત્યે બહુ નિષ્ઠા છે. અને કાંઈ પણ જ્યારે વડતાલની વાત આવે ત્યારે સ્વામી ખૂબ પોતે સેવા હરિભક્તો પાસે કરાવતા હોય છે. અને ખાસ તમે બહુ ભાગ્યશાળી છો કે તમને આવા સંતોનું મંડળ મળ્યું છે, પ્રભુચરણ સ્વામી જેવા સંતોનું મંડળ. બાકી અત્યારે સાધુ ક્યાંય ગોતવા ક્યાંય મળતા નથી. અમને ઘણા કહીએ છીએ કે તમને અહીંયા અમને સંતો આપો, અહીંયા સંતો આપો, અહીંયા સંતો આપો, પણ સંતો કાઢવા ક્યાંથી? ને એમાંય પાછા પંચવર્તમાને પૂરા અને સુરા ભગવાનની આજ્ઞાને ઉપાસનામાં અણિશુદ્ધ સારધાર આવા સંતોનું મંડળ મળવું બહુ દુર્લભ છે. આપણે વડેલવાસી ખાસ ફાવી ગયા છે. એમાં સુરતવાળા ખાસ, સુરતમાં જે વિસ્તારમાં અલગ અલગ તમે જુઓ તો દરેક વિસ્તારમાં આપણે સંતોના દર્શન થાય. રામપુરા મંદિર જુઓ, કુબેરનગર જુઓ, વરાછામાં જુઓ, કેટલા જગ્યાએ. ઇન્ડિયામાં ઘણા શહેરો હોય છે, ગુજરાતમાં પણ હોય છે, પણ સુરત વધારેમાં વધારે ભાગશાળી છે કે અહીંયા સારા સંતો બધા જ સુરતમાં નિવાસ કરી અને હરિભક્તોને કથા વાર્તાનું દર્શનનું સુખ આપે છે. જેમ સંતો છે એમ જ સાંખ્યિક માતાઓ પણ સુરતવાળા બેનોર વિભાગમાં ખૂબ સત્સંગનું પોષણ કરી રહ્યા છે. એટલે આપણો સત્સંગ છે ને બે પડાળીઓ છે. એટલે સુરતના સત્સંગની તોલીએ બીજે કોઈ આવે નહીં. ને સુરત માટે વિશેષને વિશેષ સુરત પાછું વડતાલનું એક મેઇન સેન્ટર કોઈ હોય તો એ સુરત છે. સુરતવાળા જે ધારે એ બધું કરી શકે. પછી સત્સંગમાં હોય તોય ભલે ને ગમે ત્યાં હોય તોય ભલે. સુરત કર્ણની ભૂમિ છે, બહુ ઉદાર છે, બહુ ભક્તિભાવથી મહિમાથી ભરેલી છે. જેટલો મહિમા આપણે સમજશું એટલો આપણે અંતરમાં અહો 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 પણ થશે. ને આપણે એમ થશે આપણે કોણ મળ્યા છીએ, આપણે કોના છીએ એનો કેફ રાખવો. ને આપણે જે મળ્યું છે એ કોઈને મળ્યું નથી. ને આપણે જે સ્વામિનારાયણ ભગવાન જે સર્વોપરી મળ્યા છે. અમારે જેતપુરમાં શ્રી હરિ સ્વામી કહેતા કે સ્વામિનારાયણ ભગવાન જેવો દયાળુ ભગવાન અત્યાર સુધીમાં ક્યાંય થયો નથી ને થશે પણ નહીં. કારણ કે ભગવાને આપણા દુઃખ, આપણું પ્રારબ્ધ પોતે માથે માગી લીધું અને આપણે સુખી કર્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યારે બધા સુખી હોય તો ભગવાન સ્વામિનારાયણ આપણા પ્રારબ્ધ, જે કઠણ પ્રારબ્ધ હતા એ ભગવાને પોતે લઈ લીધા ને આપણે સુખી કર્યા. આલોકમાં અને પરલોકનું બેય મહારાજે જેતપુરમાં આપણા માટે માગી લીધું છે. એટલે આપણે બહુ સુખી છીએ. બસ આ માહોલ, આ પંચતદાસ્ત્રી મહોત્સવ સ્વામી આખું વર્ષ ખૂબ હરિભક્તો પાસે સંતોએ દિન રાત જોયા વિના મહેનત સેવા કરી અને ખૂબ હરિભક્તો પાસે ભજન સત્સંગ કરાવ્યો છે. અત્યારે પણ એટલું બધું સુશોભન આ ઉત્સવ, સભા મંડપ જુઓ, મંદિર જુઓ, એન્ટ્રી થાય તો એમ લાગે આપણે અક્ષરધામમાં આવ્યા હોય એવું આપણે ફિલિંગ થાય, એવું અંતરમાં શાંતિ થાય. તો આપણે હજી 6 દિવસ સુધી કથા વાર્તાનો વિશેષ લાભ લેવાનો છે. તો પોતે તો લાભ લેવાનો, પણ બધા હરિભક્તો આજુબાજુ સમય રહેતા હોય એને પણ આવો માહોલ, આવી કથા વાર્તાનો લાભ અપાવવાનો. તો બસ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ઉત્સવમાં જે હરિભક્તોએ સેવા કરી છે એનું હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ સર્વ પ્રકારે મંગલ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.